કેવું લાગે છે? ગુડ મોર્નિંગ. આજે છે નવો દિવસ અને ફરીથી કરીશું નવી શરૂઆત. જેમ કે ગઈકાલનો વિડીયો તમે જોયો છે, એમાં મેં તમને કીધું કે હવે જઈએ છીએ અમે કાલભૈરવ દાદાના દર્શન કરવા. સો ત્યાં જઈએ સૌથી પ્રથમ, અને પછી જઈશું ગઢકાલિકા માના દર્શન કરવા, અને પછી ત્યાંથી જવાનું છે સાંદીપની આશ્રમ કે ભરતરી ગુફા છે પહેલા, અને પછી સાંદીપની આશ્રમ છે. સો હા, વિક્રાંત ભૈરવ પણ જવાનું છે. સો એક વખત આવી જાઓ પિતાશ્રી. જય શ્રી મહાકાલ, શ્રી હર હર મહાકાલ, મહાદેવ, જય માતાજી. જય માતાજી. આજ આવી ગયા છે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા, અને હવે જઈ રહ્યા છીએ મહાકાલ ભૈરવ બાબાના દર્શન કરવા. કરેક્ટ. જય શ્રી મહાકાલ. ઓ માતાજી, આવો. માતાજીનો બર્થડે હતો એટલે આ પિતાશ્રીની ટ્રીટ હતી, મતલબ બિલેટેડ છે આજે. ઓ માતાજી, હેપી બર્થડે. આજે બધા ઓરેન્જમાં રેડી થઈ ગયા છે. આવો પિતાશ્રી. જય માતાજી. આ થંબનેલ માટે પોસ્ટ કર્યો હતો. તો જય માતાજી, જય સિયારામ. બોલો માતાજી, કેવી મજા આવી બર્થડે ગિફ્ટ? બહુ મસ્ત. અને ટેક્સીમાં ગઈકાલે લાગતું હતું પિતાશ્રીની બીક લાગતી હતી મને કે બાપરે ભડકશે કેવા, બટ કાંઈ નહીં, હવે પહોંચી ગયા છે ફાઇનલી. એ દાદાની ઈચ્છા હશે દર્શન દેવાની. સો હવે જઈએ, દર્શન કરીએ, અને પછી મળશું. કેવી મજા આવે છે? અભી ભી ઠંડી હૈ. હિન્દીમાં બોલો છો તમે? નહીં, એ ભાઈ સાહેબ કહી રહ્યા હતા સવારે કે 9 વાગ્યા પછી ઠંડી. અરે વાહ વાહ, એક મિનિટ. સુરત દાદાને હા વાહ, એવું ગરમ લાગ્યું ને. વાહ. પણ ઠંડી તો છે. ઠંડી છે, બટ મેં તો ટી શર્ટ પહેરેલી, એક સ્વેટશર્ટ એટલી નથી, બટ છે. પણ સૂર્ય ભગવાન હોય આમ આનંદ થયો, આનંદ. એકદમ. ઓ માતાજી, કેવું લાગે છે? બહુ અતિ સુંદર, અતિ આનંદ. સો ચલો હવે દર્શન કરીએ, પહેલા બહારથી મહાકાલના, અને પછી જઈએ કાલભૈરવ બાબાની. સો આવી ગયું છે જમવાનું. આ છે ભટુરે, અને ભટુરે ઓરિજિનલ આવવા જોઈએ. અને વિરાટ કોહલીએ કીધું કે આંગળી નાખીને ફોડવાની. આ ઓ બાપા, બહુ ગરમ. નાખો, એક આંગળી નાખો. માતાજીની થાળી આવી ગઈ, અને અમારે છોલા ભટુરે, ભટુરે કહેવાય ને, ભટુરે. અને ચલો હવે જઈએ જમીએ. સોરી, આ બહુ ગરમ હતું. તો અહીંયાથી માતાશ્રી પિતાશ્રીનું જમવાનું તો થઈ ગયું. સોરી, એમનું બાકી છે, મારું થઈ ગયું છે. પણ મેં કીધું થોડુંક આંટો મારીને આવું, બિકોઝ અહીંયાની ગલીઓમાં ફરવાની મજા જ અલગ આવે છે. અને એવું ઠંડક લાગે છે. હમણાં તડકો ગયો તો એકદમ ઠંડી લાગશે, અને જેવો તડકો આવશે તો એકદમ મંદ ગરમી લાગશે. તો બહુ મજા આવે છે. તો હવે જો અહીંયાનું બતાવું માર્કેટ કેવું છે. શિવલિંગ, દોરા, આ બધું શિવલિંગ મળશે, ડમરું, રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ યુઝ્યુઅલી પ્લાસ્ટિકની હોય છે, બચી લેવાની. જે મેં પહેરી છે ને રુદ્રાક્ષ, એ જોઈને લેવાની. આ બધી પ્લાસ્ટિક છે. આ ઓરિજિનલ છે. આ સારી છે. આ બધી માળાઓ જો, આ દાદા માટે હું લાવ્યો હતો, માધુ દાદા માટે. એમને એક આપી હતી મેં, બટ આ નવી ડિઝાઇનો આવી. બાપરે બાપ. આ જો કલરવાળી મૂંડિયું, આ થોડી અલગ. સો આ ગદા લીધી છે માતાજી માટે. હવે માતાજીને આપીશ, એમનો રિએક્શન લીધો. આ નાની એવી પ્લાસ્ટિકની ગદા 30 રૂપિયાની છે. બોલો, એક મિનિટ, તમારા માટે કઈ લાવ્યો? હવે જઈએ છીએ અમે મહાકાલ ભૈરવના દર્શન કરવા, કાલભૈરવ બાબાના દર્શન કરવા. અને બહુ મસ્ત ઠંડી લાગે છે. હું ઘડી તમને કહું છું ઠંડી, બટ બહુ સારો એટમોસ્ફિયર છે. ગુલાબી સાડી, લાડી લાલ ઠંડી છે. તો દર્શન કરી. અને યુઝ્યુઅલી આપણો જે ફર્સ્ટ ડેસ્ટિનેશન હોય છે એ હોય છે કાલભૈરવ દાદા. બટ આ વખતે આપણા રિક્ષાવાળા ભાઈએ થોડું ઉલટો રસ્તો લીધો છે. તો સૌથી પહેલો આપણે સાંદીપની આશ્રમ આવ્યા છે. માતાજી, ચલો માતાજી દર્શન કરીએ અને તમને બતાવું. અંદર આઈ ગેસ વિડીયો નથી લેવા દેતા, બટ જોઈએ. માતાજી, મહાદેવ હર મહાદેવ. વાહ. કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ. વાહ મહાદેવ. હો મહાદેવ. સર્વેશ્વર મહાદેવ સાંદીપની આશ્રમ.
એમ કહેવાય કે જ્યારે કૃષ્ણ અને સુદામા ભણ્યા હતા અને બાળપણનું મને ગીત યાદ આવે છે ત્યારે હે મારા બાળ તે પણ ના બેલી રે સીધ જવશો માયાને હાર મેલીને હે ગોકુળના ગિરધારી ઘેર આવો રે હે મારો આટલો સંદેશો કેજો રે હે જીવન રામ છે આથમ શામ છે હે બોલો રામ 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 રે હે બોલો રામ 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 રે जय गढ़ काली मगा माता और ये हमारी माता સો ફાઇનલી આવી ગયા આપણા પ્રભુના મંદિરે કાલ ભૈરવ દાદાના મંદિરે અને એટલું મસ્ત પાતળ એટમોસ્ફિયર થઈ ગયું છે અને પાછળનું આખું લુક બદલાવી નાખ્યું છે અહીંથી જવાનું માતાજી હો અહીંયા છે મહાકાળી ભૈરવજી મહારાજની ચડે છે એ લેવા આવ્યા છે ભીડ છે હું કેવું છે બોલો બહુ ભીડ આખું પાછળ પેક છે હવે જોઈએ કેટલી વાર છે હમણાં માતાજી અમારે ખોવાઈ ગયા છે થોડા મળી ગયા આગળ ગયા પિતાશ્રી કહે છે मेरी नजर पड़ जाती है भाई नहीं महादेव તો હવે આવી ગયા છે વિક્રાંત ભૈરવ બાબાના મંદિરે અને આ છે શિપ્રા નદી અને હવે કરીએ ભૈરવજી મહારાજના દર્શન એક જ એવી જગ્યાએ જ્યાં ચંદ્ર અને સૂર્ય સામ સામે દેખાય છે વાહ સો હવે આવી ગયા છે ભરતરી ગુફા અને માતાજી પિતાજી બહુ મજા આવ્યા છે અને આ છે આજનો જે ટૂર છે આપણે જે 5-6 મંદિરની એનું લાસ્ટ મંદિર છે આની પછી જવાનું છે ઉજ્જૈન આપણે મહાકાલ બાબાને ત્યાં તો બહુ મજા આવી અત્યારે એકદમ હમણાં સનસેટ થઈ રહ્યો છે અને એકદમ ઠંડ થઈ રહી છે તો પ્લાન એ છે કે જલ્દી દર્શન કરીએ અહીંયા તમારા માટે વિડીયો બનાવી લઈએ અને પછી નીકળીએ જલ્દી વાહ મહાકાલીમાં એવો મચ્છેન્દ્ર ભિક્ષા દેને મૈયા પિંગળા ભિક્ષા દેને મૈયા પિંગળા એ જોગી ઉભો તારે દ્વાર મૈયા પિંગળા આ છે મેઇન સ્થળ જે હર વખત હું કહું છું અહીંયા ભરતરી બાપુ તપસ્યા કરતા હતા અને આ જે દેખાય છે તમને એ છે ઇન્દ્ર ભગવાને જે વજ્ર માર્યું હતું કે ભરતરી બાપુની તપસ્યા ભંગ થઈ જાય બિકોઝ એમને ડર હતો કે ભરતરી બાપુને ઇન્દ્રાસન જોઈએ છે એટલે એ ડરના લીધે કે એમની તપસ્યા ભંગ થઈ જાય એટલે આ વજ્ર માર્યું હતું પણ આજે આ હોલ દેખાય તમને આ ત્યાં ભરતરી બાપુ એમનો હાથ રાખ્યો અને એ પડતી ગુફાને પકડી અને પછી ઇન્દ્ર ભગવાને માફી માંગી હતી સો આ ગુફા છે ભરતરી બાપુની એક્ઝેક્ટ સામેની ગુફા અને આ એમ કહેવાય કે આ રસ્તો જે દેખાય છે
એ જાય છે ચારધામ. અને તમને એમ લાગતું હશે કે ભરતરી બાપુ અહીંયાથી ટ્રેવલ કરીને જતા હોય, તો હા, બિકોઝ એમની પાસે એમ કહેવાય કે હનુમાનજી પાસે જે શક્તિઓ હતી, બરાબર, જે વિદ્યાઓ હતી, એને કહેવાય લઘીમાં. લઘીમાં એમ કહેવાય કે કોઈ પણ સૂક્ષ્મ સ્વરૂપ લઈ શકાય. સૂક્ષ્મ સ્વરૂપ જેમ કે હનુમાનજીએ લીધું તો એવી રીતે ભરતરી બાપુ સૂક્ષ્મ સ્વરૂપ લઈને અંદરથી ચારધામ યાત્રા કરવા જતા હતા. વાહ. સો આ છે બીજી ગુફા, અને અહીંયા તપસ્યા કરતા હતા ગોપીચંદ બાપુ. અને અહીંયા ઓક્સિજનની એટલી કમી લાગે છે કે એ લોકો કેવી રીતે તપસ્યા કરતા હશે. જય મહાદેવ. જય હો. સો વાગી ગયા હતા રાતના 10, અને 10 એમ વાગ્યા છે કેમ કે અમે લોકો આવ્યા આઈ ગેસ 6:30 બટ થાક એટલો લાગ્યો હતો. અને મને છે ને એક અત્તર બાપુએ મંદિરે લગાવ્યું હતું, મોગરાનું હતું આઈ ગેસ, પણ એટલું સ્ટ્રોંગ હતું કે મને છે ને હેડેક થઈ ગયું, હેડમાં હેડેક થઈ ગયું. સો એટલે અહીંયા રૂમ પર આવ્યો, થોડી દવા લીધી, બામ લગાવ્યો અને સૂઈ ગયો. તો માતાજી સૂઈ ગયા, પિતાશ્રી સૂઈ ગયા, અને એટલી વાર લાગી કે હું ઉઠ્યો આઈ ગેસ 9:30. અને ત્યારે જોયું, પછી પિતાશ્રીને વોટ્સઅપ પર મેસેજ કર્યો, પિતાશ્રી જમવાનું, પછી કે તારી માં ઉઠે પછી. માતાજીને ઉઠાડી દીધા છે, હવે જઈએ છે જમવા, બહુ ભૂખ લાગી છે. અને ત્યાં છે હવે માતાજી, કેવું લાગે છે? રાતે 10:30 વાગી રહ્યા છે આઈ ગેસ, અને અમે લોકો જમવા નીકળ્યા છે. તો બહુ ઠંડી છે, ભયંકર. મેં એક તો જેકેટ પહેર્યું, અંદર સ્વેટ શર્ટ બી પહેરેલું છે, અને આ નીચે પોણીયું જેવું લેંઘો પહેર્યો. મેં બે પહેર્યું. હા, તો માતાજીએ બી જેકેટ ને એ બધું પહેરેલું. તો હવે જઈએ, અને ખબર નહીં હમણાં કઈ હોટલમાં જવું છે. હવે માતાજી આમાં ત્યાં નહીં કાંઈ કામ. સો જાવી અને કાંઈક જમીએ, અને પછી તમે માતાજી પિતાશ્રી સામે એક એવું ચીજ લખેલી છે, મને દાંત ચડે છે કે બતાવું બધાને, જોઈ લો. પનીર ટિક્કા, અને આ એક બાલ્ટી ડોલ, એક બાલ્ટી દાલનું ડોલ કહું છું, પણ ડોલ જ છે. સો હવે થઈ ગઈ છે રાત, અને રાત થઈ ગઈ પણ મને બહુ ઊંઘ આવી ગઈ છે. માતાજી તો અમારા મોબાઈલમાં છે, એ બી સૂઈ જશે. અને સવારે હવે વહેલું ઉઠીને જવાનું છે મહાકાલ બાબાના દર્શન કરવા. સો એમ કહેવાય કે પહેલાં કાલભૈરવ દાદાના દર્શન કરવા પડે, અને પછી મહાકાલના દર્શન કરવા પડે. તો જ્યારે કાલભૈરવના દર્શન કર્યા પછી એકદમ થાકી ગયા હતા, બિકોઝ અમે ઉઠ્યા જ આઈ ગેસ 12 વાગે, કેમ કે સવારે 5 વાગે આવ્યા હતા. સો કાંઈ નહીં, હવે કાલે જઈએ મહાકાલ બાબાના દર્શન કરીએ. અને આઈ ગેસ ફોન એલાઉડ તો નથી, જોઉં છું. અને મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, જય શ્રી મહાકાલ, ઓમ હર 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 મહાદેવ, શુભરાત્રી, બાય બાય.